લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલના સાતેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી. કલોલના સાતેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા જાણીતા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. અમદાવાદ ફાયરની 4 ગાડી, ગાંધીનગર ફાયરની 2 ગાડી, કલોલ નગરપાલિકાની 1 ગાડી, વડસર એરફોર્સની 1 ગાડી, અરવિંદ મિલની 1 ગાડીએ લાખો લીટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો છે. ફાયર બ્રિગેડના 50થી વધુ જવાનો ઘટના સ્થળે આગ ઓલવવાની કામગીરીમાં જોડાયા હતા. ફાયરની ટીમો સ્થળ પર પહોંચી ત્યારે એલપીજીના સિલિન્ડર બ્લાસ્ટ થયા હોવાનું પણ સામે આવ્યું હતું. લાખોનું સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર આશરે 8:30 વાગે આસપાસ મેજર કોલ હતો, જેને લઈને ઘટનાની જાણ થતાં જ સાંતેજ ગ્રામ પંચાયતના તલાટી આશિષભાઈ દેસાઈ તથા ખાતરેજ ગામના તલાટી પ્રિયંકભાઈ ઠક્કર અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ ફેક્ટરીમાં મેન્યુફેક્ચરિંગ અને પેકેજિંગનું કામ થતું હોય છે. દિવસ દરમિયાન અહીં પ્રોડક્શન અને પેકેજિંગનું કાર્ય થાય છે. મોટાભાગે રાતની શિફ્ટ હોતી નથી. લગભગ 11:30 આસપાસ મોટાભાગે આગ કાબૂમાં આવી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં આશરે 3 કરોડનો સામાન સળગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. દિવાળીના તહેવારને લઈને મોટી માત્રામાં સામાન તૈયાર કરાયો હતો. અહીંથી સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ સામાન મોકલવામાં આવતો હોય છે. શોર્ટ સર્કિટથી આગ લાગી હોય એવું અનુમાન લગાવાયું છે, પરંતુ એફએસએલ રિપોર્ટ પછી જ આગનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલમાં સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. કોઈ જાનહાનિ થઈ નથી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. ડિપાર્ટમેન્ટ અમદાવાદ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને કોલ મળતા આપણા નજીકના થલતેજ ફાયર સ્ટેશન, બોપલ ફાયર સ્ટેશનથી 4 ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ વિથ ટ્રેન્ડ મેન પાવર સાથે ફાયર ફાઇટિંગ ઓપરેશન અંડર કંટ્રોલ કરેલ છે. નજીકના ગાંધીનગર ફાયર સ્ટેશન, એરફોર્સ ફાયર સ્ટેશન, કલોલ નગરપાલિકાથી પણ ફાયર સ્ટેશનની 1 ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ આવેલી છે. એમ કરીને ટોટલ 8 ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ, એક જેસીબીની મદદથી થોડું ઓબ્સ્ટ્રક્શન જે હતા એમને કટ ઓફ કરીને આપણે ફાયર ફાઇટિંગ કરેલ છે. ઓલમોસ્ટ અત્યારે ફ્લેમ અંડર કંટ્રોલ છે, કોઈ પણ જાનહાનિ નથી અને ફાયર ફાઇટિંગ ઓપરેશન અંડર કંટ્રોલ કરેલ છે. ખાસ આગ જનરલી એફએસએલ ઇન્વેસ્ટિગેશન આ એટલે ખ્યાલ આવશે, પણ જનરલી ઇલેક્ટ્રિકલ ફોલ્ટ હોઈ શકે અને કોઈ પણ જાનહાનિ નથી. ઓલમોસ્ટ ફાયર ફાઇટિંગ અંડર કંટ્રોલ છે.